નમસ્કાર મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આમાં એક ભરતી આવેલી છે અને મિત્રો આમાં જે ફોર્મ ભરાવાના છે એ ચાલુ થઈ ગયા છે। મિત્રો અહીંયા જે લાયકાત આપેલી છે એ ધોરણ 7 પાસ હોવી જોઈએ, ધોરણ 10 પાસ હોવી જોઈએ અથવા તો ગ્રેજ્યુએટ હોવી જોઈએ। એટલે કે તમને લાયકાત અનુસાર પોસ્ટ મળવાપાત્ર છે। તમે ધોરણ 7 પાસ હોય તો પણ ચાલે, ધોરણ 10 પાસ હોય તો પણ ચાલે અને તમે જો ગ્રેજ્યુએટ કરેલું હોય તો પણ સારું છે। તો એના અનુસાર તમને પોસ્ટ મળવાપાત્ર થશે। મિત્રો અહીંયા જગ્યાઓ ખૂબ જ વધારે છે અને બેઝિક પગાર પણ સારો આપવામાં આવે છે। ક્લાર્ક, વોચમેન તથા અન્ય પોસ્ટ માટે ભરતીઓ આવેલી છે અને મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં અરજીઓ કરવાનું ચાલુ થઈ ગયું છે। આજના વિડીયોમાં આપણે ઓફિશિયલ નોટિફિકેશન પણ જોઈશું અને તમારે અરજી કેવી રીતે કરવાની છે તે પણ આપણે જોઈશું। તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો। મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જે રિક્રુટમેન્ટ છે એ ચાલુ થઈ ગયા છે। અહીંયા મિત્રો જે વેકેન્સી આવેલી છે એ સીબીઆઈ બેંક એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં નવી વેકેન્સી જાહેર થઈ ગઈ છે। પોસ્ટનું જે નામ છે મિત્રો એ ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડર, ફેકલ્ટી, વોચમેન, આમ જુદી જુદી પોસ્ટ છે અને ટોટલ પોસ્ટ વેરિયસ એટલે કે જુદી જુદી પોસ્ટ માટે જુદી જુદી વેકેન્સી આવેલી છે। અહીંયા તમારે જે અરજી કરવાની છે એ ઓફલાઈન કરવાની છે અને ઓલ ઇન્ડિયામાંથી કોઈ પણ મેલ અને ફિમેલ અરજી કરી શકે છે। તમારી જે આમાં સેલરી રહેવાની છે એટલે કે જે પગાર ધોરણ રહેવાનું છે એ 6,000 થી 20,000 સુધીનું રહેવાનું છે અને સેન્ટ્રલ બેંકના જે લાભ મળવાપાત્ર થશે એ તો લાભ મળવાપાત્ર છે જ। મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જે એજ લિમિટ આપવામાં આવે છે એ 40 વર્ષની આપવામાં આવે છે। સાથે સાથે જે ગવર્મેન્ટના એજ રિલેક્સેશન છે એટલે કે ઓબીસી માટે 3 વર્ષ, એસસી એસટી માટે 5 વર્ષ જે લાભ મળવાપાત્ર થશે એ તો મળવાપાત્ર છે જ। મિત્રો અહીંયા એક ખાસ વાત છે કે જે જનરલ અને ઓબીસી માટે કોઈ પણ પ્રકારની ફી નથી, સાથે સાથે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે પણ કોઈ ફી નથી। તો તમે આમાં અરજી કરી શકો છો। હવે મિત્રો આમાં જે સિલેક્શન પ્રોસેસ રહેવાની છે આની અંદર કોઈ પણ પ્રકારની એક્ઝામ નથી મિત્રો, ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ બેઝ ઉપર જ તમારી સિલેક્શન પ્રોસેસ થવાની છે અને જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ 7મું ધોરણ પાસ કરેલું હોય તો પણ ચાલે, 10મું ધોરણ પાસ હોય તો પણ ચાલે અથવા તો તમે જો ગ્રેજ્યુએટ કરેલું હોય તો પણ ચાલે, એટલે કે ક્વોલિફિકેશન પણ વધારે નથી। આમાં તમારે જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે એનું આપણે એકવાર લિસ્ટ જોઈ લઈએ। તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તમારે લઈ જવાનો છે, સાથે સાથે તમારે સિગ્નેચર પણ રાખવાની છે, આધાર કાર્ડ પણ લઈ જવાનું છે, એજ્યુકેશનલ સર્ટિફિકેટ મોકલાવાનું છે, તમારું જો કાસ્ટ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તે પણ તૈયાર રાખવાનું છે અને એજ પ્રૂફ તમારી જે ઉંમરનો દાખલો હોય એ પણ રાખવાનો છે, એટલે કે તમને આ એજ પ્રૂફ તો એલસીમાં મળી જતો હોય છે। હવે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં તમારે કઈ રીતે અરજી કરવાની છે તે જોઈ લઈએ। તો સૌ પહેલાં તો તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ જોઈ લેવાનું છે। ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આ નોટિફિકેશન મળશે। પછી જે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જે ભરતીની વિગતો છે એ જોવાની છે। હવે જે તમે ફોર્મ ભરવાનું છે એમાં તો સૌ પહેલાં રજિસ્ટર કરવું પડશે તમારે, પછી જે બધી જે વિગતો છે એ ભરવાની રહેશે, જેમ કે પર્સનલ ડિટેલ્સ, એજ્યુકેશનલ ડિટેલ્સ અને ફી, આ બધું તમારે ભરવાનું રહેશે। પછી તમારો જે ફોટો હોય અને સિગ્નેચર આ બંને તમારે ઓનલાઈન મોડમાં
અપલોડ કરવાનું રહેશે. મિત્રો આ ઓફલાઈન વેકેન્સી છે, એટલે કે આ જે તમે ફોર્મ ભરો છો તેની પીડીએફની તમારે પ્રિન્ટ લઈ લેવાની છે અને છેલ્લે તમારા જે ડોક્યુમેન્ટની જે ઝેરોક્સ છે એ સર્ટિફાઈડ કરીને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે જે અહીંયા એડ્રેસ આપેલું છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર ત્યાં તમારે મોકલાવવાનું રહેશે. ફી તમે જે ભરો છો એ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ઓનલાઈન બેન્કિંગથી ભરવાની રહેશે. મિત્રો હવે આમાં જે ઓનલાઈન જે ફોર્મની સ્ટાર્ટિંગ ડેટ છે એ ચાલુ થઈ ગયા છે, જ્યારે લાસ્ટ ડેટ છે એ 10 એપ્રિલ 2025 છે, એટલે કે હજુ તમે ફોર્મ ભરી શકો છો. તેનું આપણે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લઈએ. તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ અહીંયા આપણે બતાવેલું છે. 26/3/2025 આ નોટિફિકેશન જાહેર થયું હતું અને આ નોટિફિકેશનમાં બધી જ ડિટેલ આપેલી છે કે તમને લીવ ક્યારે મળશે, તમારો જોબ પ્રોફાઇલ કયો રહેશે, અને અહીંયા લખેલું છે કે કોઈપણ પ્રકારની ફી એપ્લિકેબલ નથી, એટલે કે કોઈપણ પ્રકારની ફી તમારે ભરવાની નથી. મિત્રો આ ઓફિશિયલ નોટિફિકેશનની જે લિંક છે તથા જે ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઇટની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે ડાયરેક્ટ અરજી કરી શકો છો. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.